ક્રિએટર કોને કહેવાય જોવો મારા વ્લોગમાં। હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। આજે આપણે જવાનું છે લગ્નમાં, તો લુક કેવો રહેવાનો છે જુઓ। ભૂમ, તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર, એકદમ જોરદાર મસ્તીનો। આ પોશાકમાં મારો લુક કેવું લાગે છે જલ્દી કોમેન્ટ કરી દો। તમને લાગતો હશે સવારમાં ક્યાં, આપણે જવાનું છે લગ્નમાં ગાઈસ। તો આપણે એક્ટિવાને લઈને ચશ્મા વસમાં ઠપ કરી લીધા ને હવે નીકળી ગયા લગ્નમાં જોવા। તો ગાઈસ આપણે આવી ગયા છીએ લગ્નના શુભ સ્થળે। વરાજા ભાઈ આવી ગયા છે, પણ અહીંયા કામ શેનું ચાલુ છે જુઓ, ફોટોગ્રાફીનું। તો આપણે આટલી દૂરથી જોઈ રહ્યા છીએ મારા બે બોડીગાર્ડ સાથે। વરાજાને એકલું ના લાગે એટલે આપણે ફોટોગ્રાફીને ચાલુ કરી દીધું। આજે વરસાદ આવે કે ના આવે પણ ફૂલનો વરસાદ પાકું થવાનો છે। તો ફાઇનલી લગ્ન ચાલુ થઈ ગયા છે, પણ ગાઈસ આપણે આ કુલર છે ને અહીંયાથી ખસવાનું થતું નથી કેમ કે ગરમી કેવી છે ગાઈસ। પર ગાઈસ इसका हवा खाने का स्टाइल थोड़ा कैजुअल है, ऐसा नहीं लगता। શરબતનો એક ગ્લાસ પીએ ઈ ક્રિએટર ના કહેવાય, જે 10-15 પી જાય એને ક્રિએટર કહેવાય। આ હિસાબથી આપણે ક્રિએટર નથી। પછી આપણે જમીને પાછા બેસી ગયા હવા ખાવા, અને લગ્ન પૂરા થઈ ગયા એટલે આ બધા સાવ નવરાવ આમ જો ફોન ને ગપ્પા જ મારે છે। પછી અમે એક્સપેરિમેન્ટ કરતા હતા કે આ લકીમાંથી જીન નીકળે છે કે નહીં, બહુ ટ્રાય કરી પણ ના નીકળ્યો। તો આજ માટે આટલું જ, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં। ત્યાં સુધી બધાને મહાદેવ હર।